રાજ્યના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો ચમકાર અનુભવાયો। કચ્છના નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે। 11.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું ઠંડુગાર શહેર છે। ભુજમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલામાં 13.6 ડિગ્રી, તો અમરેલીમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 16.5 ડિગ્રી તો રાજકોટમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, આગામી સમય માટે શું આગાહી છે હવામાન વિભાગની ઠંડીને લઈને? બિલકુલ ધરતી, વાત કરીએ તો ફરી એકવાર વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળી રહ્યો છે। ઠંડી, ગરમી અને હવે ઠંડીવાળો માહોલ જે છે તે ફરી જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે પવનોએ પોતાની દિશા બદલી છે। અત્યારે હાલની વાત કરીએ તો પવનો જે પ્રકારે દિશા બદલી છે, ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે થઈને અત્યારે હાલ જે પ્રકારે પવનો પોતાની દિશા બદલી છે અને તેના કારણે થઈને ઠંડી ભર્યો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે હાલની પરિસ્થિતિની જ્યારે વાત કરીએ તો 15 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે। મોટાભાગના શહેરોના તાપમાન જોવા મળી રહ્યા છે। સાથે અમદાવાદની જ્યારે આપણે વાત કરીએ તો જોઈ શકાય છે મારી પાછળના દ્રશ્યો કે જ્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જોઈ શકાય છે કે ધુમ્મસભર્યું વાતાવરણની સાથે સાથે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ પવને પોતાની દિશા બદલી છે। અત્યારે હાલની પરિસ્થિતિની આપણે જ્યારે વાત કરીએ તો પવનની ગતિ જે છે તે મધ્યમથી ઝડપી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, જેમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ફેરફાર થયો છે, તો પણ ઠંડીનો અહેસાસ જે છે તે સૌથી વધુ પ્રમાણમાં અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે પ્રકારે અત્યારે હાલ પવનો જે છે તે તેજ વહી રહ્યા છે અને તેના કારણે થઈને વહેલી સવારની જ્યારે વાત કરીએ તો વહેલી સવારે કડકડતી ઠંડી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે તાપમાનની જ્યારે આપણે વાત કરીએ તો તાપમાનમાં પણ મોટાભાગના શહેરોના તાપમાન જે છે તેમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જે છે તે નોંધાઈ રહ્યો છે, જેમાં રાજ્યની જ્યારે વાત કરીએ તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 11.6 ડિગ્રીની આસપાસનું નોંધાયું છે અને તે રાજ્યનું સૌથી નીચું તાપમાન જે છે તે સાબિત થયું છે। સાથે સાથે અમદાવાદની જ્યારે આપણે વાત કરીએ તો અમદાવાદમાં પણ 1 ડિગ્રીનો ઘટાડો થઈને અત્યારે 17.1 ડિગ્રીનું તાપમાન, સાથે ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 16.6 ડિગ્રી, સાથે કંડલા બાદની જ્યારે આપણે વાત કરીએ તો કંડલા પછી રાજકોટમાં પણ 14.2 ડિગ્રીનું તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે હવે પવનોએ પોતાની દિશા બદલી છે, સાથે સાથે ઠંડીનો ચમકારો જે છે તે પણ અનુભવી રહ્યો છે અને તેને લઈને રાજ્યમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થતા હવે ક્યાંક શહેરીજનો જે છે તે ઠંડીમાં ઠૂંઠવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે વહેલી સવારની જ્યારે અમદાવાદની વાત કરીએ તો વહેલી સવારે ખુલ્લા મેદાનો હોય, બાગ બગીચાઓ હોય, ત્યાં લોકો જે છે તે પોતાના સ્વાસ્થ્યને લઈ સજાગ થતા હોય છે, ત્યારે દોડતા, રનિંગ કરતા, સાથે સાથે યોગ અને કસરત કરતા નજરે પડી રહ્યા છે। સાથે આ જે પ્રકારે હવે ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે લોકો પણ ગરમ વસ્ત્રો તરફ જે છે તે જોવા મળતા હોય છે। વહેલી સવારે વાત કરીએ તો લોકો જે છે તે ગરમ વસ્ત્રો સાથે અમદાવાદના રસ્તાઓ પર જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે ધરતી હવે જે પ્રકારે ઠંડી ગરમીવાળી જે પરિસ્થિતિ હતી, જે ઋતુ હતી, તેમાં હવે ઠંડીનો ચમકારો જે છે તે જોવા મળી રહ્યો છે। તાપમાનનો પારો જે છે તે ગગડ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ મહત્વનું એક આદેશ જે છે જાહેર કરવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં હજુ પણ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જે છે તે થઈ શકે છે। સાથે સાથે અત્યારે હાલની વાત કરવામાં આવે તો હાલ વર્તમાન સ્થિતિમાં જે વાતાવરણ જે છે તે પ્રમાણે જોવા મળશે, પરંતુ આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। સાથે આગામી સમયમાં કહી શકાય કે જે પ્રકારે ઠંડીની અત્યારે હાલ શરૂઆત થઈ છે, તેમજ હાર થઈ જતી ઠંડીનો પણ ક્યાંક લોકો અહેસાસ કરે તે પ્રકારના અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે। જી ધરતી। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ધીરે ધીરે ઠંડીમાં વધારો જોવા મળે છે। આગામી સમયમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।